જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો મેં સ્પેશિયલ તમારા માટે 1500 મિત્રો જનરલ નોલેજના મિત્રો જે પ્રશ્નો છે એના મહત્વપૂર્ણ પ્રશ્નોની મિત્રો એક પીડીએફ ફાઇલ મિત્રો સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે કે જેમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે મિત્રો આ વિડીયોમાં આપણે ભાગ નંબર 9 મિત્રો મૂકવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે ગુજરાતની મિત્રો કોઈ પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવા પ્રશ્નો હશે. તો શરૂઆત કરીએ આપણે ભાગ નંબર 9ની અંદર કે જેમાં 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો હશે. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ કે ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ શું હતું મિત્રો? કઈ કોલેજ છે? ગુજરાતની સૌપ્રથમ કોલેજ અને એ પણ કોમર્સ કોલેજ. મિત્રો નામ છે એનું HL કોમર્સ કોલેજ અમદાવાદ. કઈ છે? HL કોમર્સ કોલેજ અમદાવાદ અને એની સ્થાપના થઈ ઈસવીસન 1937માં. પ્રશ્ન આગળ. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું ઓનું વડું મથક મિત્રો કયું છે? તો દાંતીવાડા. કયું છે? દાંતીવાડા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી? તો ગુજરાત વિદ્યાપીઠ. કઈ આવશે? ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? તો અમદાવાદની અંદર. ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. આગળ પ્રશ્ન. અમદાવાદથી સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો 20/1/1863 મિત્રો ક્યાં થઈ હતી? 20/1/1863. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યો અને ક્યારે થઈ હતી? તો પાટણમાં ઈસવીસન 1923માં. પાટણમાં ઈસવીસન 1923માં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? તો સુંદરમ. શું આવશે? સુંદરમ. પ્રશ્ન આગળ. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તો હર્ષિદભાઈ દિવેટિયા. કોણ હતા? હર્ષિદભાઈ દિવેટિયા. પ્રશ્ન આગળ જોઈએ કે દાંડી કૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડી કૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? તો અબ્બાસ તૈયબજીની. કોની મિત્રો? અબ્બાસ તૈયબજી. પ્રશ્ન આગળ. કયા ગુજરાતી ઇંગ્લેન્ડની ઉમરાવ સભાના સદસ્ય તરીકે નિમાયા હતા? તો લોર્ડ મેઘનાથ દેસાઈ. કોણ? લોર્ડ મેઘનાથ દેસાઈ. પ્રશ્ન આગળ. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો ગુરુ નાનકના શિષ્ય શ્રી ચંદે. કોણે મિત્રો? ગુરુ નાનકના શિષ્ય એવા શ્રી ચંદે કરી હતી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાસનમાં સૌથી વધારે થયો હતો? તો સોલંકી વંશમાં. કયા વંશમાં? સોલંકી વંશમાં. પ્રશ્ન આગળ જોઈએ આપણે તો કે જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના આદ્ય સ્થાપક કોણ હતા મિત્રો? તો ભાઈલાલ પટેલ. કોણ હતા? ભાઈલાલ પટેલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડશી ખાતે આશ્રમ શાળા મિત્રો કોણે સ્થાપી હતી? તો જુગતરામ દવે મિત્રો. કોણે? જુગતરામ દવે. જો પ્રશ્ન આગળ. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? તો ગંગાબેન મજમુદાર. કોણે? ગંગાબેન મજમુદાર. પ્રશ્ન આગળ. ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? તો HM પટેલ. કોણ હતા? HM પટેલ. જોઈએ પ્રશ્ન આગળ. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? તો 60% મિત્રો ગુજરાતીઓ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો સોમનાથ, જેને આપણે પ્રભાસ પાટણ કહીએ છીએ. આગળ જે પ્રશ્ન. ગુજરાતની કઈ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? તો મિત્રો એ છે MS યુનિવર્સિટી વડોદરા. કઈ આવશે? MS યુનિવર્સિટી વડોદરા. જે પ્રશ્ન આપણે આગળ કે રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે મિત્રો ઓળખાય છે? તો ટોડલિયા નામે. કયા મિત્રો નામે? ટોડલિયા નામે ઓળખાય છે. કયું? ટોડલિયા. આગળ પ્રશ્ન. શેરખાન બાબીએ જૂનાગઢમાં બાબી વંશની સ્થાપના ક્યારે કરી હતી? તો ઈસવીસન 1747માં. પ્રશ્ન આગળ જોઈએ. ડાયમંડ
કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો મિત્રો કેટલા ટકા છે? તો 80% મિત્રો. કેટલું છે? 80% છે. જોઈએ પ્રશ્ન આગળ કે ઇંગ્લેન્ડના રાજાનો પ્રતિનિધિ સર ટોમસ રોએ બાદશાહ જાગીર પાસે વેપારનો પરવાનો માગવા કઈ સાલમાં સુરત બંદરે આવી પહોંચ્યો હતો? તો ઈસવીસન 1616માં. ઈસવીસન 1616ની અંદર. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં મિત્રો સ્થપાઈ હતી? તો ધોલેરા ઈસવીસન 1850માં. ધોલેરા ઈસવીસન 1850ની અંદર. આગળ જોઈએ પ્રશ્ન કે ગુજરાતમાં આવેલી કઈ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે? તો IIM અમદાવાદ. કઈ હશે? IIM અમદાવાદ. પ્રશ્ન આગળ કે વધઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયો છે મિત્રો? તો જવાબ આવશે 2.41 ચોરસ કિલોમીટર. પ્રશ્ન આગળ કે 18મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ શું છે? તો નવલખા મહેલ મિત્રો. કયું છે? નવલખા પેલેસ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઈસવીસન 1907માં બંધાયેલા વોકાણીના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? તો રણજીત વિલાસ પેલેસ. કયો છે? રણજીત વિલાસ પેલેસનું નામ છે. પ્રશ્ન આગળ સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચૂડ દ્વારા કઈ સાલમાં ચુડાસમા વંશની સ્થાપના કરાઈ હતી? તો ઈસવીસન 875માં. ક્યારે? ઈસવીસન 875ની અંદર. પ્રશ્ન આગળ જોઈએ કે લીલી પરિક્રમાનો મેળો કયો? લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો ગિરનાર પર્વતની તળેટીમાં. મિત્રો ક્યાં ભરાય છે? ગિરનાર પર્વતની તળેટીમાં ભરાય છે. પ્રશ્ન આગળ કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિયુક્ત કરાયેલા સેનાપતિ સાજને ઈસવીસન 1113માં કોને હરાવીને સોરઠ પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું હતું? તો રા ખેગાર બીજાને. મિત્રો કોને? રા ખેગાર બીજાને હરાવીને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજ્યોના સહેલાણીઓ માટે પણ આકર્ષક બની રહ્યો છે? તો તિથલ. કયો મિત્રો આવશે? તિથલનો બીચ. પ્રશ્ન આગળ જોઈએ કે ચાલુક્ય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એક ચક્રી શાસન કર્યું હતું? તો 362 વર્ષ સુધી. મિત્રો કેટલું આવશે? 362 વર્ષ સુધી ચાલુક્ય વંશે ગુજરાત પર શાસન કર્યું હતું. એક ચક્રી શાસન મિત્રો. કયું હશે? એક ચક્રી શાસન. પ્રશ્ન આગળ જોઈએ કે નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા જય જય ગરવી ગુજરાત સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોશમાં પ્રકાશિત થઈ હતી? તો નર્મકોશમાં. તો ક્યાં હશે? નર્મકોશમાં. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાત ઇકોલોજીક કમિશન કયા શહેરમાં આવેલું છે? તો વડોદરામાં. મિત્રો ક્યાં છે? વડોદરામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કચ્છ ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ પૈસાની અઢળક મદદ કરીને દાનવીનું બિરુદ મિત્રો મેળવ્યું હતું? તો મિત્રો આવશે શેઠ જગડુ શાહ. મિત્રો શું નામ હતું? શેઠ જગડુ શાહ. પ્રશ્ન આગળ ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો દમણગંગા. મિત્રો કઈ આવશે? દમણગંગા. પ્રશ્ન આગળ કે ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? તો સૌરાષ્ટ્ર. મિત્રો કોનો છે? સૌરાષ્ટ્રનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ વિદેશી પ્રજાએ દીવ દમણ દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું છે? તો પોર્ટુગીઝ. કોને મિત્રો? પોર્ટુગીઝ આવશે. જે પ્રશ્ન આગળ કે ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો નીલગાયનો. મિત્રો કોનો? નીલગાયનો. પ્રશ્ન આગળ પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતની કઈ લોક કળાને માણવા જનમેદની ઉમટે છે? તો ભવાઈની અંદર. મિત્રો શેમાં? ભવાઈમાં. પ્રશ્ન આગળ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ મિત્રો કયો છે? તો નજરબાગ પેલેસ. મિત્રો કયો છે? નજરબાગ પેલેસ. આગળ પ્રશ્ન ખેડ બ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે? તો ગુણબાખરીમાં. મિત્રો ક્યાં ભરાય છે? ગુણબાખરીની અંદર. પ્રશ્ન આગળ કે ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન આવ્યું છે? જવાબ આવશે જામનગરની અંદર. મિત્રો ક્યાં આવ્યું છે? જામનગરમાં. પ્રશ્ન આગળ મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં કરવામાં આવે છે? તો જાન્યુઆરી માસમાં. મિત્રો કયા માસમાં કરવામાં આવે છે? જાન્યુઆરી માસમાં કરવામાં આવે છે. પ્રશ્ન આગળ ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? મિત્રો જવાબ આવશે માર્કો પોલોએ. મિત્રો કોણે લીધી? માર્કો પોલોએ મુલાકાત લીધી હતી. પ્રશ્ન આગળ ગુજરાતનું કયું સ્થળ હિન્દનું બારું એટલે કે હિન્દની બારી તરીકે જાણીતું છે? તો ખંભાત. મિત્રો શું જવાબ આવશે? ખંભાત. પ્રશ્ન આગળ સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્વનો ભાગ ભજવે છે? તો આવશે મગફળી. કયો મિત્રો? મગફળી. પ્રશ્ન આગળ કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભારતમાં રહ્યો હતો? તો જવાબ આવશે પેરિપ્લસ. મિત્રો કોણ રહ્યું હતું? પેરિપ્લસ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન તો જવાબ મિત્રો શું આવશે? તો જો પ્રશ્ન છે કે કઈ સદી ગુજરાત નામ ચલણી બન્યું છે? મિત્રો શું આવશે? કઈ સદી ગુજરાત જે નામ છે ગુજરાત નામ ચલણી બન્યું છે? તો 14મી સદી. મિત્રો કઈ સદીથી? 14મી સદી. તો મિત્રો અહીંયા આપણે જે 50 માર્કનો મિત્રો જે આપણે વિડીયો છે સંપૂર્ણપણે મિત્રો આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને મારા આ વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ આભાર માનું છું.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.